પાર્ટ 3 એટલે કે પાર્ટ 3 જોઈ રહ્યા છે. પાર્ટ નંબર 3. ક્વેશ્ચન નંબર 21 એટલે કે 21મો પ્રશ્ન છે. એક પરીક્ષામાં ભાષા અને સંસ્કૃતના પેપરના મેળવેલા ગુણના આધારે 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ આપેલું છે. 100માંથી મેળવેલા ગુણ 70થી વધુ લાવેલા, 60થી, 50થી, 40થી અને 30થી વધુ લાવેલા. ભાષા છે, સંસ્કૃત છે અને સરેરાશ આપેલી છે. ઉપરોક્ત કોષ્ટકમાં આધારે કેટલા વિદ્યાર્થીઓ ભાષાના પેપરમાં 40 અને તેથી વધુ ગુણ મેળવ્યા છે? 40 અને તેથી વધુ ગુણ મેળવેલા 92. કેટલા છે? 92. ભાષાના પેપરમાં કીધું છે. ઓપ્શન નંબર બી જવાબ આવશે. P ઇઝ ઇક્વલ ટુ પ્લસ છે 9. R ઇઝ ઇક્વલ ટુ શું છે? X ગુણાકાર R ગુણ્યા 6. પછી Q એટલે કે -3. P એટલે કે +18 અને S એટલે ડિવાઈડ ભાગાકાર. સિમ્પલ સાદુરૂપ આપીશું 6 + 3 9 × 54 54. 54માંથી 3 જાય અને +6 એડ કરવાના છે. 60 ને 3 57. અરવિંદ કોણ છે? પુરુષ છે કીધું છે. અરવિંદના પિતાના એકમાત્ર પુત્રનો અરવિંદ સાથે સંબંધ. પિતાના પિતા એટલે તેના દાદા થયા, દાદાનો પુત્ર એટલે તેના પિતા, અને એ પણ કેવો છે? એકમાત્ર પુત્ર એટલે કે આ એક જ તેના પિતા એકલા. તો અરવિંદના શું થયા? પિતા થયા. ઓપ્શન નંબર એ. આકૃતિ આપી છે અને જળ પ્રતિબિંબ મારે શોધવાનું છે. કઈ આકૃતિનું? આ એક્સ આકૃતિનું જળ પ્રતિબિંબ. જળ પ્રતિબિંબમાં શું થાય ફરક? તો કે ઉપર અને નીચે આ બંને વસ્તુ ખાલી ચેન્જ થશે. તો આ નીચે છે તો સૌથી ઉપર આવી જશે આ રીતનું. તો ક્યાં કઈ આકૃતિમાં છે? એક આમાં છે અને બીજું આમાં છે અને ત્રીજું આમાં છે. આ કેન્સલ થઈ ગઈ. બરાબર. 3 અને 3માં સેમ છે. પછી ચોરસ કઈ બાજુ આવશે? જમણી બાજુ આવશે. આમાં ડાબી બાજુ છે, અહીંયા જમણી બાજુ છે, અહીંયા ચોરસ છે જ નહીં. ઓપ્શન નંબર 3 જવાબ આવી ગયો. ત્યાર પછી છે એક તસવીર તરફ ઈશારો કરીને રાખી. એ કોણ છે? રાખી છે એક સ્ત્રી છે. રાખી કહે છે, શું કહે છે? કે તસવીરમાં દેખાતી મહિલા, એક તસવીર છે અને એ તસવીરમાં દેખાતી મહિલા તેના પિતાની બહેનની માતા છે. કોણ છે? તેના પિતાની બહેનની માતા છે. આના પિતા એની માતા થઈ, એમની બહેનની માતા એટલે એના પિતાની પણ માતા જ થઈ. બરાબર છે. તો તસવીરમાં દેખાતી મહિલા ને રાખી સાથે શું સંબંધ હોય? એના પિતાની મમ્મી, એના પિતાની માતા એટલે રાખીની શું થઈ? દાદી થઈ. ઓપ્શન નંબર 3. ક્વેશ્ચન ફિગર આપી છે અને આન્સર ફિગર આપી છે. શું કીધું છે? કઈ આકૃતિ અંદર જડેલી છે અથવા તો છુપાયેલી છે અને રોટેશનની મંજૂરી નથી. તો આ રીતનો ટી શેની અંદર બને છે? અહીંયા એક બને છે પણ આ આડી લીટી નથી એટલે આ નહીં આવે જવાબ. ત્યારબાદ આમાં બની શકે છે. પછી આમાં બને છે પણ આમાં આ બંને આ રીતે બંધ નથી થતા. બરાબર છે. આમ હોત તો બની જતી. અહીંયા આપેલું છે પણ ખાલી લાઈન આપેલી છે. જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી આવશે. કેવી રીતે? તો આ રીતે બની શકે છે. ઓપ્શન નંબર બીમાં પણ નહીં બને કેમ કે અહીંયા કોન્સ્ટન્ટ લાઈન આપેલી છે. બરાબર, એટલે ઓપ્શન નંબર બીમાં પણ નહીં બને. અહીંયા પણ અંદર વચ્ચે લાઈન આવી જાય છે. ઓપ્શન નંબર 4 જવાબ આવશે કે જવાબની આકૃતિમાં કોઈ પણમાં એક આકૃતિ છુપાયેલી જડેલી નથી. ત્યાર પછી ગુણાકાર એ, જો એનો અર્થ ગુણાકાર છે, બીનો અર્થ વત્તા છે, સીનો અર્થ બાદબાકી અને ડીનો અર્થ ભાગાકાર છે. તો
8 × 5 એટલે કે 5, સી એટલે કે બાદ બાકી 6, બી એટલે કે પ્લસ વત્તા 22 અને ડી એટલે કે ભાગાકાર 2. 11 થઈ ગયા. 11 + 6 8 × 5 = 40. તો 40માંથી 6 જાય અથવા તો 40 ને 11 51, 51માંથી 6 જશે તો 45 અથવા તો 40માંથી 6 જશે તો 34, 34 ને 11 45. બરાબર, કોઈ પણ રીતે તમારો જવાબ આવશે. રીટા એ શશી કરતાં મોટી છે. રીટા શશી કરતાં કેવી છે? મોટી છે. શશી. પુનિતા એ શશી કરતાં નાની છે. પુનિતા એ શું છે? શશી કરતાં નાની છે, તો પુની. પછી જ્યારે દિયા એ રીટા કરતાં મોટી છે. દિયા. તેમની વચ્ચે સૌથી મોટું કોણ હોઈ શકે? તો દિયા જ સૌથી મોટી હશે, કેમ કે શું કીધું છે? રીટા એ શશી કરતાં, તો રીટા શશી કરતાં મોટી થઈ ગઈ. પુનિતા એ શશી કરતાં નાની છે, તો પુની એ શશી કરતાં નાની. અને દિયા એ રીટા કરતાં મોટી છે, તો સૌથી મોટી દિયા છે. ફક્ત ગુણાકાર અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચેની સિરીઝ પૂરી કરવાની છે. 9, 18, 13, 26, 21 અને ક્વેશ્ચન માર્ક. શું કીધું છે? માત્ર ગુણાકાર અને બાદબાકી, તો ગુણ્યા 2. બરાબર, 9 દુ 18 થઈ જાય, તો ભાઈ હા થાય. પછી શું છે? 18 દુ તો 36 થાય, તો એવું તો નથી. 9 દુ 18 છે અહીંયા. બરાબર, ત્યાર પછી આ કેટલા છે? ભાગ્યા 2 લગાવ તો કેટલા આવે? 9 આવે. 9 + 4. અત્યારે આ લોજિક લગાવી જોઈએ. આગળ બને છે કે નહીં પછી વાત. પછી ભાગ્યા 2, સોરી, પછી શું છે? ગુણ્યા 2 એટલે કે 26. પછી ભાગ્યા 2 ફરી લગાવીશ તો કેટલા આવશે? તો 13 આવી જશે. બરાબર, મારે ક્યાં સુધી જવાનું છે? મારે 21 સુધી જવાનું છે, તો 13 ને 8. બરાબર, 13 ને 8 એટલે કે +8. ત્યાર પછી શું આવશે? ગુણ્યા 2 આવશે, તો 21 દુ કેટલા થાય? 42 થાય, એટલે કે 42 થાય. 8ના ડબલ એટલે કે 16 એડ કરવા પડશે મારે. કેટલામાં? તો 42ના અડધા એટલે કે 21માંથી 16 એડ કરીશ તો કેટલા થશે? 37 થશે. એટલે જવાબ આવશે મારો ઓપ્શન નંબર એ. આગળ નીચેનું કોષ્ટક ગરીબી રેખા અને લિંગના આધારે 5 રાજ્યો ABCDE ની વસ્તી ટકાવારીનું વિતરણ આપેલું છે. મને પૂછ્યું છે શું? ઉપર આપેલા કોષ્ટકના આધારે રાજ્ય Cની ગરીબી રેખા નીચે જીવતી વસ્તીમાં સ્ત્રી અને પુરુષનો ગુણોત્તર કેટલો છે? પુરુષ અને સ્ત્રીનું શું આપેલું છે? પ્રમાણ આપેલું છે. ગરીબી રેખાની નીચે જીવતી, તો આ તો ઉપર છે. ગરીબી રેખા નીચે જીવતી Cમાં 1/2. બરાબર, ઓકે. તો આન્સર કેમ નહીં આપ્યો? રાજ્ય Cની ગરીબી રેખા નીચે જીવતી સ્ત્રી અને પુરુષનો ગુણોત્તર કેટલો છે? ગરીબી રેખા નીચે મેલ એન્ડ ફિમેલ, તો મેલ એન્ડ ફિમેલનો રેશિયો તો 1:2 જ છે. નીચે જીવતી, આ નીચે છે, આ ઉપર છે. ઓપ્શનમાં ભૂલ લાગે છે. બરાબર, કારણ કે દાખલો તો આપણને ગણતરી વગર જ જવાબનો આપેલો છે. ગરીબી રેખા નીચે જીવતીના ડેટા અહીંયા છે. બરાબર છે, તેનો ગુણોત્તર ડાયરેક્ટ જ આપેલો છે આપણને. તો જવાબ આમાં આવશે 1:2. 4 ઓપ્શનમાંથી એક પણમાં જવાબ છે નહીં. 2:3 આવતો ક્યારે? જ્યારે ઉપરનો પૂછ્યો હતો, ગરીબી રેખા ઉપર. પણ આપણને શું પૂછ્યું છે? નીચે જીવતીનો પૂછ્યો છે.